મિત્રો તમે જુઓ, સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે પેટ્રોલ પુરાવતા હતા એમાં પેટ્રોલ પૂરું આવતું, પરંતુ હવે E20 એટલે કે 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં ગાડીનો અવાજ ફરી ગયો. વગર ઈચ્છા તમને ઇથેનોલના ફાયદા નુકસાન ખબર છે? નુકસાન જ છે, એવું છે. મિત્રો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે આ 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ગાડીઓની એન્જિન ખરાબ થાય છે. મારી બાઇકની અંદર બહુ મોટું નુકસાન થયું. મશીનમાં જ્યારે ખોલે કરે બિલકુલ પાણી નીકળે છે. પ્લસ મારા ગાડીની અંદર પૂરી એક્ટિવાની આજે એક્ટિવા છે, એક્ટિવા જ્યારે પૂરી ટાંકી સાફ કરી તો ફોરમેન કહે છે મને કે ભાઈ તમારી જે ટાંકી છે એ ટાંકી તમે સાફ કરો, પણ ટાંકી કહે સાફ કરો નવી ગાડી છે જ્યારે પૂરું નીકળે ત્યારે 50% પાણી 50% પેટ્રોલ. બે ત્રણ સવાલો છે. એક તો ઇથેનોલ તમે ફરજિયાત કર્યો છે 20% E20, જે ખરેખર E20 કરવું હોય તો 10-15 વર્ષ જવા દેવા પડે. મોટા ભાગની ગાડીઓ અત્યારે જૂની ગાડીઓ છે, જૂની ગાડીઓમાં ઇથેનોલ E20 બહુ જ નુકસાનકારક સાબિત થાય છે. ગાડી પર લોડ બી વધારે પડે છે, એવરેજ બી ઓછી આવે છે. જે પેટ્રોલ પુરાય જે પહેલા રેન્જ આવી જોઈએ એનાથી રેન્જ બી ઓછી થાય છે. જે પૈસા જવા જોઈએ એનાથી વધારે પૈસા જાય છે. પૈસા વધારે જઈ રહ્યા છે. મિત્રો આજે દેશભરમાં જેમ જૈનજી આંદોલન કર્યું અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું પડ્યું ધર્મેન્દ્ર પ્રધાને, એવી જ રીતે અત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ જે દેશપ્રેમી છે એને E20 નો વિરોધ શરૂ કર્યો છે. ગાડી એટલે ચાલતી જ નથી ભાઈ, એવું લાગે છે ને કે હાથી ઉપર બેસી ગયું છે. ગાડી દબાવવા માંડી, એકદમ દબાઈ જાય છે. પેટ્રોલ છે, પેટ્રોલ આ ઇથેનોલ થી એવરેજ ઘટી તમારી ગાડી. ગાડીની પથારી ફરી થોડી બરફ તો પડ્યું છે. ઇથેનોલ ખરાબ છે કે મારે ચોખ્ખું પેટ્રોલ ખરીદવું તો ચોખ્ખું ખરીદાય, અને કાં તો એને પેટ્રોલ ને એટલું સસ્તું કરી દો. કશું જ ભારત સરકાર કરતી નથી, ઉલટાનું આપણે લૂંટી રહી છે. E20 પેટ્રોલને લઈને હવે આમ આદમી પાર્ટી અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશમાં એક મોટું આંદોલન ઊભું કરવા જઈ રહ્યા છે. 1 તારીખે તેઓ ટાઉન હોલ કરવા જઈ રહ્યા છે, જેમાં દેશભરના લોકો, જે લોકો પીડિત છે, જે લોકો એક્સપર્ટ છે, જે લોકો વાહન ચાલકો છે, તમામ સાથે તેઓ વાત કરશે. તે સિવાય ગુજરાતમાં પણ એક મોટું આંદોલન ઊભું કરવાનો પ્રયત્ન છે. લોકોને E20 થી કેટલું મોટું નુકસાન છે અથવા તો લોકોની વાત જાણવાનો જે પ્રયત્ન છે એ કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મામલે કોંગ્રેસ પણ એક આંદોલન ચલાવી રહી છે, ખાસ કરીને ગુજરાતમાં અને ખાસ કરીને દિલ્હીમાં. જો વાત કરીએ તો રાહુલ ગાંધી આવા મિકેનિકો સાથે મુલાકાત કરી ચૂક્યા છે, તો અરવિંદ કેજરીવાલ પણ આવા એક્સપર્ટ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આના વિરોધમાં હવે સમગ્ર દેશમાં એક માહોલ ઊભો થાય તેના માટે આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ મુદ્દે ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, E20 નો વિરોધ શું કામ થઈ રહ્યો છે આખા દેશભરમાં? ખરેખર આખરું E20 છે શું? મિત્રો તમે જુઓ, સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે પેટ્રોલ પુરાવતા હતા એમાં પેટ્રોલ પૂરું આવતું હતું, પરંતુ હવે E20 એટલે કે 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવી રહ્યું છે, અને એ બળજબરીપૂર્વક ભારતના નાગરિકો ઉપર થોપી દેવામાં આવ્યું છે. એટલે કે હવે 80% સામાન્ય પેટ્રોલ અને બાકી 20% ઇથેનોલ. હવે સામાન્ય રીતે આનો વિરોધ કેમ થઈ રહ્યો છે? મિત્રો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે આ 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ગાડીઓની એન્જિન ખરાબ થાય છે. મધ્યમ વર્ગ માંડ કરીને ગાડીઓ લીધી હોય અને એમાં ફરજિયાતપણે ઇથેનોલ થોપીને એ જે ગાડીઓની જે જિંદગી છે એ પણ ઘટી જાય છે. ઇથેનોલના કારણે ગાડીના એન્જિન સહિત ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે, અને એવું ખુદ ગાડીઓના ઉત્પાદકો પણ માને છે. તો આનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે. હવે 2-3 સવાલો છે કે એક તો ઇથેનોલ તમે ફરજિયાત કર્યો છે 20% E20, જે ખરેખર E20 કરવું હોય તો 10-15 વર્ષ જવા દેવા પડે. મોટા ભાગની ગાડીઓ અત્યારે જૂની ગાડીઓ છે, જૂની ગાડીઓમાં ઇથેનોલ E20 બહુ જ નુકસાનકારક સાબિત થાય છે, અને એટલા માટે થઈ અને એક તો સમય આપવાની જરૂર હતી, સાથે સાથે સરકાર એમ કહે છે કે આનાથી આપણે ખેડૂતોને ફાયદો થશે ને પ્રદૂષણ ઓછું થશે ને
આ તેલની આયાત થાય છે એના ઉપર આત્મનિર્ભર બનીશું ને તો પેટ્રોલ છે એ 80% જ વપરાય છે તો એ સસ્તું કેમ નથી થતું? ખરેખર તો પેટ્રોલ સસ્તું થઈ જવું જોઈએ, 20% ઇથેનોલ વપરાય છે તો. ત્રીજી વસ્તુ કે આ જૂની ગાડીઓ હોય, નવી ગાડીઓ હોય એના પ્રમાણમાં બને, પછી તમે 5-10 વર્ષે કદાચ E10, E20 એવી રીતે કરો તો હજી ચાલી શકે. અત્યારે ને અત્યારે કરી દોશો તો મધ્યમ વર્ગ જે કાળી મજૂરી કરીને ગાડીઓ ભેગા થયા છે એની ગાડીઓની અવરદા પણ ઘટી જશે. આ બધી બાબતોને લઈને મિત્રો આજે દેશભરમાં જેમ જૈનજી આંદોલન કર્યું અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું પડ્યું ધર્મેન્દ્ર પ્રધાને, એવી જ રીતે અત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ જે દેશપ્રેમી છે એને E20 નો વિરોધ શરૂ કર્યો છે અને બધા લોકોને જોડાવા આહવાન કર્યું છે. એમાં 1 ઓગસ્ટે E20 ના વિરોધમાં કોન્સ્ટિટ્યુશનલ ક્લબ છે નવી દિલ્હીમાં બપોરે 12 વાગે રાષ્ટ્રીય ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં આપ સૌ જોડાઈ શકો છો અને જો ત્યાં ન જઈ શકીએ આપણે તો ઓનલાઈન પણ લાખો લોકો જોડાવાના છે મિત્રો. તો ગુજરાતમાંથી નીચે આપેલી લિંકમાં ઓનલાઈન પણ તમે એ દિવસે જોડાઈ શકો છો અને તમારો મત પણ રજૂ કરી શકો છો અને તમે આમાં ભાગ પણ લઈ શકો છો. અને અમે પણ બધા ગુજરાતીઓને વિનંતી કરીએ છીએ કે ફરજિયાતપણે E20 જે ઇથેનોલ ભારતની સરકારે આપણે ઉપર લાદ્યું છે એનો આપણે સૌએ વિરોધ કરવો જોઈએ. અને કાં તો એને મરજિયાત કરો ભાઈ 2-5 વર્ષ સુધી કે મારે ચોખ્ખું પેટ્રોલ ખરીદવું તો ચોખ્ખું ખરીદાય, અને કાં તો એને પેટ્રોલને એટલું સસ્તું કરી દો. કશું જ ભારત સરકાર કરતી નથી, ઉલટાનું આપણે લૂંટી રહી છે. તો આના વિરોધમાં આપણે સૌએ એક થવું પડશે. આ સૌની જવાબદારી આ સૌ માટે છે અને ભાવિ પેઢી માટે છે. તો એના માટે અવાજ ઉઠાવવા માટે પણ આ લિંકથી તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો અને તમે ભાગ લઈ શકો છો. ઇથેનોલ પ્રજાને પૂછ્યા વગર નાખવામાં આવે છે, જબરજસ્તી થોપવામાં આવે છે. ગાડીનો અવાજ ફરી ગયો વગર ઈચ્છા. તમને ઇથેનોલના ફાયદા નુકસાન ખબર છે? નુકસાન જ છે, ફાયદો નથી. એવું છે? મારી બાઇકની અંદર બહુ મોટું નુકસાન થયું. મશીનમાં જ્યારે ખોલે ત્યારે બિલકુલ પાણી નીકળે છે. પ્લસ મારા ગાડીની અંદર પૂરી એક્ટિવાની આજે એક્ટિવા છે, એક્ટિવા જ્યારે પૂરી ટાંકી સાફ કરી તો ફોરમેન કહે છે મને કે ભાઈ તમારી જે ટાંકી છે એ ટાંકી તમે સાફ કરો. પણ ટાંકી ક્યાંથી સાફ કરો? નવી ગાડી છે જ્યારે એને પૂરું નીકળે ત્યારે 50% પાણી 50% પેટ્રોલ. ગાડી પર લોડ બી વધારે પડે છે, એવરેજ બી ઓછી આવે છે. જે પેટ્રોલ પુરાય જે પહેલા રેન્જ આવી જોઈએ એનાથી રેન્જ બી ઓછી થાય છે. જે પૈસા જવા જોઈએ એનાથી વધારે પૈસા જાય છે. પૈસા વધારે જઈ રહ્યા છે. ઇથેનોલ થી નુકસાન થાય છે ગાડીને? ગાડી એટલે ચાલતી જ નથી ભાઈ, એવું લાગે છે ને કે હાથી ઉપર બેસી ગયું છે. ગાડી દબાવવા માંડી, એકદમ દબાઈ જાય છે. પેટ્રોલ છે. પેટ્રોલ. આ ઇથેનોલ થી એવરેજ ઘટી તમારી ગાડીની? ગાડીની પથારી ફરી છે, થોડી ફરક તો પડ્યું છે. ઇથેનોલ ખરાબ છે. જે રીતે E20 નો વિવાદ ચાલી રહ્યો છે અને લોકો ખાસ્સા મુશ્કેલી ભોગવી રહ્યા છે, અને જે રીતે આમ આદમી પાર્ટી હવે સમગ્ર દેશમાં લઈને આંદોલન ચલાવવા માટે એક રણનીતિ ઘડી છે, તેને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે આવવાના અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.